ફર્સ્ટ તો ઓમ શાંતિ બા, કારણ કે હવે બા નથી રહ્યા. તો અમે પણ સુરત પહોંચી ચૂક્યા હતા અને ત્યારે જ ન્યૂઝ આવી એટલે મમ્મીના બધા સાથે અમે પાછા નીકળી ગયા. અને છેલ્લા રિચ્યુઅલ્સ ચાલતા છે અહીંયા. અને ત્યાર પછી મેં કંઈ શૂટ નહોતું કર્યું. પટ્ટી ચાલે છે, અમે બધી ક્રિયાકર્મ પરી કરીને આવ્યા. બારબી જો બની ક્યાં છે દેખાય છે, ને મારું ચડ્યું છે માથું. તો મારી તબિયત ખરાબ જેવી જ છે એટલે બસ હવે બધું પતી ગયું. હવે બીજી બધી વિધિઓ તો ભાઈના ઘરે કરવાની છે, અમારે ત્યાં કંઈ નથી. તો હું બસ ધાબે આવીને બેઠી છું. શું કહેવાય, હવે ઉંમરલાયક હતા એટલે કંઈ વધારે તો કહેવાય નહીં એમના માટે. જે થયું એ સારું થયું. ભગવાન એમની આત્માને શાંતિ આપે. બસ તમે બધા પણ એવી જ પ્રાર્થના કરજો. મેડમ જો ને આ રૂમ થઈ ગયો છે કમ્પ્લીટ અને આ મેડમ જો ફાફા મારે છે. બનીએ તો બીજો દિવસ થઈ ગયો છે અને જઈ રહ્યા છે ભાઈના ઘરે, કારણ કે અમારે ત્યાંનું જે હતું એ બધું પતી ગયું અને બીજું ભાઈના ઘરે. ભાઈના ઘરનું શેર થયું નથી, પછી અમે પ્લાન્ટ લેવા ગયા. ને અહીંયા બધે જ રોપા છે અને એક યુનિક વિચાર સાથે કે આપવા માટે કંઈક પ્લાન્ટ લઈએ. તો એક વિચાર કર્યો અને એ જ વિચાર સાથે આગળ વધીએ છીએ. અને જોઈએ કે આટલા પ્લાન્ટ છે અહીંયા. આમ તો ઘણા બધા પ્લાન્ટ હતા, તુલસી આપો તે આપો, પણ બાને સૌથી પ્રિય રોઝ હતા, મીન્સ કે ગુલાબ હતા. તો પછી ફાઇનલી ડિસાઇડ એ જ કર્યું કે ગુલાબ જ આપીએ. તો ગામડામાં જાય એટલે આવું તો કંઈ ને કંઈક દેખાઈ જ જતું હોય. તો બોટી દેખાઈ ગઈ તો મમ્મીને કીધું તોડી આપ. એની બોડી દેશી બોર જોઈ લો બોડા. અને આવા ગુલાબ જોઈને તો દિલ ગાર્ડન થઈ જાય એવું લાગે. બોલો. તો આટલી શોપિંગ થઈ ગઈ. પેલા રહ્યા હતા તો ગુલાબ છે ને તે અમારે ત્યાં ઘણા બધા હતા, પણ પેલું શું કે ઘર બન્યું ને ત્યારે બધા નવરા થઈ ગયા. તો પાછું હાઈવે પર જ છે નજીક જ, ત્યાંથી આટલા બીજા લઈ લીધા. અને જે આપવા માટે ગુલાબ લેવાના હતા એ તો ત્યાં બુક કરાવીને આવ્યા. હવે આવી જશે પછી જોઈશ, બતાવીશ તો બતાવીશ. તો ફાઇનલી આટલા ગિફ્ટ મેં મમ્મીના માટે લઈ લીધા છે, કારણ કે મમ્મીએ મને કીધું કે ગુલાબ આપજે. કામ કરવા માટે મસ્તી વધારે કરે છે ને અમને આમ ખબર નહીં કેટલા દિવસ નીકળી ગયા છે. હવે કાલે 12મા વિધિ છે અને બા તો એમ તો બીમાર એટલે મીન્સ કે એમની તો થોડીક એવી જ હતી, એટલે કે કહેવાય નહીં યાર ઉંમરે હોય એટલે. તો બસ હવે બધું પતશે અને પછી બેક ટુ અમદાવાદ, કારણ કે વર્ક બી ચાલુ જ છે બધું. તો આ છે 13માની વિધિના વિડીયોઝ જે ટોટલી દેશી પદ્ધતિથી કરવાના છે. અને આ જે બા છે એ મારા મમ્મીના મમ્મી છે, એટલે કે મારા નાની બા છે. અને રિચ્યુઅલ્સ અમે મારા ભાઈના ઘરે કરેલા હતા, એટલે બધું દેશી પદ્ધતિથી આપણે વિચાર્યું કે કરીએ. અને આ પ્લાન્ટ બધા જ આવી ગયા છે અને ત્યારબાદ અહીંયા જમવાનું જે છે તે બનવા લાગ્યું છે. તો અહીંયા એક રિચ્યુઅલ્સ આવી રીતનું હતું અને બીજું જે રિચ્યુઅલ્સ છે પ્રોપરલી બ્રાહ્મણ વિધિ દ્વારા નદી કિનારે જઈને કરવામાં આવશે. તો આ પહેલાં રિચ્યુઅલ્સના તમે વિડીયોઝ જોઈ શકો છો. આ બધા જ રિવાજોની અંદર તુલ અને ઢોલનું પણ અલગ જ મહત્ત્વ હોય છે, જે તમે જોઈ શકો છો. ચારે બાજુ જોવાની, જો જુવારીને આમ ફરવાની, આમ ઊંધા નહીં ફરતું. આમ બસ આ દૂધ થોડુંક લાગે.
તો ત્યારબાદ જે વાસનું છે દેખાતું એના પર બધી રિચ્યુઅલ્સ કરવામાં આવે છે, પણ નીચે દાંતેડું પડેલું હતું એટલે મેં આગળના વિડીયો નથી લીધા, કારણ કે યુટ્યુબની ગાઈડલાઈન આવી જતી હોય છે. તો આ બધું બહાર લઈ જતા હતા અને આની સાથે જ પેલું જે બહાર બનાવેલું હતું એ પણ, અને બધું જ નદી કિનારે લઈને જતા હતા. આ ગામમાં મોટી નદી નથી એટલે અમે કટોળું કહીએ તો ત્યાં લઈને જતા હતા. તો આ બધા જેન્ટ્સ લોકો જાય છે અને લેડીઝ લોકો અડધે સુધી જશે અને પછી વળી જશે. તો અહીંયાથી લેડીઝ લોકો અટકી જાય છે અને જેન્ટ્સ લોકો આગળ જાય છે અને બધી રિચ્યુઅલ્સ હવે ત્યાં કરશે. મારાથી ત્યાં જોવાયું નહોતું એટલે હું આગળ નથી ગઈ. અભિનંદન કે ભાઈ ફરી એક પાછી શરૂઆત ગામમાં કરી છે કે ભાઈ આપણે આપણી જૂની પદ્ધતિ, કારણ કે લગ્ન અને મરણ, જન્મ એટલે પાછેરો, લગ્ન એટલે આપણા દેશી પદ્ધતિથી પહેલા મોટા બહેનો જ લગ્ન કરાવતા અને તુરિયા માથું ઠોકીને લગ્ન કરાવતા. અને બીજી જે વિધિ એ બિહાડો. એટલે આ આપણી 3 વિધિ આપણી પોતાની છે. તેના માટે 2 મિનિટનું મૌન પાડવાનું છે. તો મિત્રો જોહાર બોલીને હું શરૂ કરીશ અને જોહાર બોલીને આપણે પૂર્ણ કરીશું. તો તમે જેને માનતા હોય તે પ્રમાણે બોલજો, જોહાર. તો બધા શ્રદ્ધાંજલિ આપતા હતા અને હું પ્લાન્ટ આપવાનું ચાલુ કરી દીધેલું હતું. અને મારા બંને કેમેરામેન એટલા ખરાબ હતા ને કે એવા વિડીયો લેતા હતા ને આળસુ હારાએ. પણ કંઈ નહીં, જેટલા બને એટલા મેં વિડીયો કેપ્ચર કરવાની ટ્રાય કરી છે. ને આ જે 1000 જેટલા પ્લાન્ટો હતા એમાંથી કેટલા બધા અપાયા, કેટલા બધા ગયા હતા એ તો કોઈને નથી ખબર, કારણ કે બધા જ વેચાઈ ગયેલા હતા. અને પ્લાન્ટ હોય ને એટલે કશે ને કશે તો એ કામ આવી જ જાય. દુઃખ છે અને એક વાતનું સુકૂન બી છે, કારણ કે બાની ઉંમર 90 વર્ષ ઉપર હતી. તો જે બી થયું એ સારા માટે જ થયું. તો બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે બાની આત્માને શાંતિ મળે અને તમે બધા પણ એ જ પ્રાર્થના કરજો, એમને શ્રદ્ધાંજલિ આપજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.